ભરૂચના શુગરતીર્થ ખાતે નર્મદામાં 4 જણાના ડૂબી જવાથી મોતની ઘટના બાદ ખનિજ વિભાગ પણ એક્શનમાં આવ્યું। ખાણ ખનિજ વિભાગની ટીમોએ શુગરતીર્થ અને મંગલેશ્વર ગામની સીમમાં આવેલ 24 જેટલી લીઝો પર ચેકિંગ હાથ ધર્યું હતું। ભરૂચના નર્મદા કિનારે અને તેમાં શુકલતીર્થ, મંગલેશ્વર સહિત આસપાસના ગામડા તથા સામે ઝઘડિયા તાલુકાના ગામોમાં થઈ કુલ 211 જેટલી રેતીની લીઝો આવેલી છે। ત્યારે નદીમાંથી ગેરકાયદે રીતે રેતી ખનન અને વહનને લઈને છાસવારે બૂમો ઉઠતી રહે છે। દરમિયાનમાં શુકલતીર્થ ગામે યોજાયેલ મેળા દરમિયાન ભરૂચના વિજલપુરના પિતા પુત્ર સહિત સુરતનો એક યુવાન મળી 4 લોકો ડૂબી જવાની ઘટનાથી ભારે રોષ ફેલાયો હતો। સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા। લીઝ ધારકો દ્વારા ગેરકાયદે રીતે નદીમાં તેમની હદ સિવાય પણ દૂરથી રેતી ખેંચવા માટે યાંત્રિક બોટમાં મોટરો બેસાડીને નદીમાંથી રેતી ખેંચી લેતા હોય છે। ત્યારે આ પ્રકારની રેતી કાઢવામાં આવતા નદીમાં અનેક સ્થળે ઊંડા ખાડા પડી ગયા હોવાથી તેમાં ડૂબી જવાની ઘટનાઓ વધી જાય છે। દરમિયાનમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા શુકરતીર્થ ગામે આવેલ લીઝોનું ચેકિંગ કરતા એકંદરે દરેક લીઝ ધારકે તેમની હદ અંગેના નિશાન બનાવ્યા ન હતા। ઉપરાંત લીઝ ચાલુ હોવાના સાઇન બોર્ડ પણ લગાવ્યા ન હતા। ઉપરાંત ત્યાં યાંત્રિક નાવડીઓનો ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેના પગલે 20 યાંત્રિક બોટોને સીઝ કરી તેમને કુલ 5 લાખનો દંડ ફટકાર્યો હતો। ઉપરાંત હદ નિશાન સાઇન બોર્ડને લઈને પણ દંડની કવાયત હાથ ધરી છે। ખાણ ખનિજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરતા ત્યાં બનેલી ઘટના અંગેની પણ તપાસ કરી હતી। ત્યારે તંત્ર 3 જણા ડૂબી જવાના સ્થળે કોઈને લીઝ આપી જ ન હોવાનું વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જો કે તે સ્થળે રેતી ખનન કરવાને કારણે 30 થી 35 ફૂટ ઊંડા ખાડા પડી ગયા હોવાથી ત્યાં ગેરકાયદે રેતી ખનન થયું હોવાનું જણાઈ આવ્યું હતું। તપાસ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી કામગીરી અટકાવવા તાકીદ દરેક લીઝ ટીમ દ્વારા સ્થળ તપાસ કરતા મોટા ભાગની તમામ લીઝોમાં હદ નિશાન કે સાઇન બોર્ડ ન હોવાને કારણે તેમને 20-20 હજારનો દંડ કરવાનું નક્કી કરાયું છે। લીઝ ધારકોને જ્યાં સુધી વિભાગ દ્વારા ચાલી રહેલી તપાસની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ કામગીરી નહીં કરવા માટે લીઝ ધારકોને તાકીદ કરાઈ છે। તેમ કરશે તો તેમની સામે કાર્યવાહી થશે તેમ વિભાગે જણાવ્યું છે।